નમસ્કાર મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાના અને જે શ્રમિક લોકો છે એવા લોકોને ધ્યાનમાં લઈ અને સ્ટેમ્પ ડ્યુટી જે મકાન ટ્રાન્સફરિંગમાં જે સ્ટેમ્પ ડ્યુટી અત્યાર સુધી 100% ભરવી પડતી હતી તો એ હવે ઘટાડી અને ફક્ત 20% ભરવી પડશે। તમારે 80% જે છે એ માફ કરી દીધી છે ગવર્મેન્ટે। તો કયા લોકોને આ સ્ટેમ્પ ડ્યુટી ટ્રાન્સફરિંગ જે છે મકાન ટ્રાન્સફરિંગ સ્ટેમ્પ ડ્યુટીનો લાભ જે છે મળવાપાત્ર રહેશે, કયા લોકોને નહીં મળવાપાત્ર રહે, એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો મકાન ટ્રાન્સફરને લઈને ખૂબ જ મહત્વનો નિર્ણય જે લીધો છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે તો એને મોટી રાહત આપી છે। રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર પર 80% સ્ટેમ્પ ડ્યુટી માફ કરવા માટેની જાહેરાત કરી છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી જે સ્ટેમ્પ ડ્યુટી છે તો માત્ર એની 20% રકમ તમારે વસૂલ ગવર્મેન્ટ જે વસૂલ કરશે, જ્યારે 80% સુધીની રકમ માફ કરી દેવામાં આવશે। આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા તો નોન ટ્રેડિંગ કોર્પોરેશન, મતલબ કે જે બિઝનેસ વગરની જે હોય, મતલબ કે રહેણાંકને લગતી પ્રોપર્ટી હોય તો એવી અથવા તો એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે જે આવી હશે તો એવા લોકોને એવી પ્રોપર્ટીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। હવે વાત કરીએ કે શું રહેશે આ સુધારા બાદનો નવો માળખો। તો સૌપ્રથમ વાત કરીએ કે આ જે રાહત છે તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે। સતત મળતી દંડની રકમ સાથે મળીને હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર 20% રકમ ભરવી પડશે। અગાઉ જેટલી કુલ રકમ વસૂલાતી હતી એ જ વસૂલાશે, પરંતુ હવે આવનારા સમયની અંદર વધારાનો કોઈ પણ દંડ તમારે ભરવો નહીં પડે। કોને લાભ મળશે આ યોજનાનો એના વિશે વાત કરીએ આપણે તો આ છૂટ માત્ર તેવા કેસમાં લાગુ પડશે જ્યાં મિલકતનો હસ્તાંતરણ સોસાયટી, એસોસિએશન અથવા નોન ટ્રેડિંગ કોર્પોરેશન અથવા તો એમના એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે કરવામાં આવ્યો છે। તો આવા લોકોને જે મતલબ કે રહેણાંક મકાન જે છે એવા મકાનોમાં ફાયદો થવાનો છે। જે બિઝનેસને લગતી કોઈ પ્રોપર્ટી ટ્રાન્સફર થશે તો એમાં આ નિયમ લાગુ નહીં પડે। ટ્રાન્સફર ફી પર પણ મહત્વનો પૂર્ણ નિર્ણય લીધો હતો। રાજ્ય સરકારે 4 મહિના અગાઉ ટ્રાન્સફર ફી બાબતે પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો હતો। હવે હાઉસિંગ અથવા તો હાઉસિંગ સર્વિસ સોસાયટી કોઈ પણ મિલકતના ખરીદ વેચાણ વખતે ટ્રાન્સફર ફી તરીકે કુલ અવેજ રકમના 0.5% અથવા તો 1 લાખથી વધારે જે પણ હશે તો એ તમારે ભરવાનું રહેશે। હવે આ ટ્રાન્સફર ફી જે છે તો એના વિશે મેં ઓલરેડી આજથી લગભગ 3-4 મહિના પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો અને આમાં નાના લોકોને ફાયદો થવાનો છે, પરંતુ સાથે સાથે મોટા જે લોકો છે જેના મકાનોની કિંમત છે 3 કરોડ, 5 કરોડ, 10 કરોડ કિંમત છે તો એવા લોકોને પણ ટ્રાન્સફર ફીમાં ફાયદો થવાનો છે। કેવી રીતે થવાનો છે તો કે ઓછામાં ઓછું 0.5% મતલબ કે તમારું જે 50 લાખ રૂપિયાનું કોઈ મકાન હોય તો તમારે લગભગ 25,000 રૂપિયા તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, પરંતુ મેક્સિમમ જે છે 1 લાખ રૂપિયા કરી દીધી છે તો તમારે 2-3 કરોડ રૂપિયાનું મકાન હોય તો તમારે લગભગ 2.5 લાખ રૂપિયા જેવું સ્ટેમ્પ ડ્યુટી જે છે ભરવી પડે છે, પરંતુ આ નવા નિયમ પ્રમાણે તમારે ફક્ત 1 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, મતલબ કે ટ્રાન્સફર ફી જે છે એ તમારે ભરવી પડશે। તે પછી તમારું 5 કરોડ 10 કરોડનું મકાન હોય તો પણ તમારે મેક્સિમમ 1 લાખ રૂપિયાથી વધારે કોઈ પણ ટ્રાન્સફર ફી જે છે એ વસૂલી નહીં શકે। રાજ્યની અંદર વાત કરીએ તો ટોટલ અત્યારે 30,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે। અગાઉ કેટલીક સોસાયટીઓ કાયદા વિરુદ્ધ વધારે ફી વસૂલતી હતી, તેને રોકવા માટે રાજ્ય સરકારે 2024માં આ સહકારી કાયદોમાં સુધારા કર્યા હતા। હવે વધુમાં નવું શું ઉમેરવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ આપણે તો સોસાયટીઓ હવે કોઈ પણ પરિસ્થિતિમાં 1 લાખથી વધુ ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં। તે પછી એ સોસાયટીની કિંમત કરોડોમાં હોય, અબજોમાં હોય તો પણ 1 લાખ રૂપિયાથી વધારે ટ્રાન્સફર ફી વસૂલી નહીં શકે। જો કોઈ મિલકત અવેજ વગર મતલબ કે પૈસાની લેતી દેતી વગર કાયદેસર વારસદારને ટ્રાન્સફર કરવામાં આવશે તો પણ
કોઈ પણ ફી વસૂલ કરવામાં આવશે નહીં. મતલબ કે એવી પરિસ્થિતિમાં પણ આ ટ્રાન્સફર ફી જે છે વસૂલ કરવામાં આવશે નહીં. સાથે જ ટ્રાન્સફર સમયે કોઈ પણ ડેવલપમેન્ટ ચાર્જ, દાન અથવા તો અન્ય કોઈ પણ નામે રકમ વસૂલ કરવાની મંજૂરી નહીં રહી. અત્યાર સુધી બધા જે કન્સ્ટ્રક્શન હતો, જે સોસાયટીઓ હતી, તો એ આ પ્રમાણના બાના કરી અને ચાર્જીસ અલગથી વસૂલતી હતી કે ભાઈ ડેવલપમેન્ટ ચાર્જીસ અથવા તો અહીંયા દાન આપવાનું છે તો એ ચાર્જીસ અથવા તો ઘણી બધી એવી બાબતો બતાવી અને તમારી પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. પરંતુ હવે આ નવા કાયદા પ્રમાણે એવી કોઈ પણ બાના બતાવી અને તમારી પાસેથી વધારે પૈસા વસૂલી શકશે નહીં. તો આ નિયમ હતો મિત્રો. 20%, 80% થી લઈ અને 20% જે છે એ કરી દીધો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.